બનાસકાંઠાના દેવ દરબાર લાફાકાંડનો મુખ્ય આરોપી બલો રબારી આખરે પોલીસના હાથે ઝડપાયો. દેવ દરબાર લાફાકાંડમાં ફરાર ચાલતો મુખ્ય આરોપી બલાભાઈ ભલાભાઈ રબારી બલો રબારી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. માથાભારે બલા રબારીને પકડવા 50 પોલીસ જવાનોની ટીમે જોટાણા ટેબી માંડલા વિસ્તારના લગભગ 15 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન બાદ પોલીસને સફળતા મળી અને ફરાર આરોપી બલો રૂબારીને ઝડપી લેવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી બલાભાઈ ભલાભાઈ રૂબારી સામે વર્ષ 2013થી 2026 દરમિયાન ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 16 ગુનાઓ નોંધાયેલા છે. તેમાં અપહરણ, ખંડણી, લૂંટ, ધાડ, ગંભીર ઈજા પહોંચાડવી, જાનથી મારી નાખવાની ધમકી, ગુનાહિત ષડયંત્ર, પ્રોહિબિશન હેઠળ દારૂની હેરાફેરી, જુગાર તેમજ જીપી એક્ટ હેઠળના અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી સામે સમી, રાધનપુર, સુઈગામ, ભાભર, સાંતલપુર, ચાંદખેડા, અમદાવાદ, અંજાર, કચ્છ, હારીજ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા અને પાટડી પોલીસ સ્ટેશનોમાં વિવિધ કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર, વાર્તા ન્યૂઝ.